अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। हाँ, જય સચ્ચિદાનંદ સ્વામીજી, મારો એક ક્વેશ્ચન એ છે, તમે બિગિનિંગમાં કીધું ને કે આપણે વર્તમાનમાં રહેવું જોઈએ એમ કરીને, પણ મને એવું લાગે છે કે વર્તમાન એક આપણે આજે પુરુષાર્થ કરતા હોય છે, તો એ પુરુષાર્થનું જે પરિણામ છે એ મને એવું લાગે છે કે વર્તમાનમાં આપણે રહી શકીએ છીએ. એ વસ્તુ સાચી છે સ્વામીજી? હા, એટલે પુરુષાર્થ જે છે એ પુરુષાર્થનું પરિણામ વર્તમાનમાં રહેવામાં એ વાત સાચી છે, પણ પુરુષાર્થ કયા પ્રકારનું છે એના ઉપર આધાર ને. એટલે આપણો પુરુષાર્થ તો અજ્ઞાનનો નાશનો છે ને સ્વામીજી. એટલે અજ્ઞાનનો નાશનો મતલબ શુદ્ધાત્મા પદમાં રહી અને કુદરતી રચના જોવું, એટલે અજ્ઞાન નાશ ઓટોમેટિક થઈ ગયું. હા, બરાબર. એટલે આ બંનેમાં રહેવું, જ્ઞાન અને દર્શન કરી, એ નામ વર્તમાન કહેવાય. જ્ઞાને કરીને હું ચેતન, અવિનાશી અને અનંત શક્તિઓ વાળો એવો શુદ્ધાત્મા છું, અને મારા સિવાય મન, વચન, કાયા અને 5 ઇન્દ્રિયોથી અનુભવાતું સમગ્ર સૃષ્ટિ એ કુદરતી રચના છે. આ બે જુઓ છો તો તમે વર્તમાનમાં જ છો. હા, એ તો બરાબર છે. એ મુમેન્ટ માટે વર્તમાનમાં છે આપણે, એ વાત સાચી છે સ્વામીજી. મારો ક્વેશ્ચન એમ છે કે આજે આપણે ફક્ત ભાવ કરીએ કે મારે વર્તમાનમાં રહેવું છે, તો શું પોસિબલ છે એવી રીતના વર્તમાનમાં રહેવાનું? એવું મારો ક્વેશ્ચન છે. એટલે કેટલાક લોકોને આવો ઉપયોગ ના રહેતો હોય તો આવો ભાવ કરવો પડે. અચ્છા, તો એ પરિણામ આવે. વાત તો ઉપયોગની જ છે. અચ્છા, વાત તો ઉપયોગ રાખવાની જ છે, પણ ના રહેતું હોય તો પ્રેક્ટિસ રૂપે ભલે ને કરે, કશો વાંધો નહીં. ઇન્ટેન્શન તો સારું જ છે ને. ના, સારું જ છે, પણ આમ જાણવું તો સ્વામીજી કે સાયન્ટિફિકલી શું આજ અજ્ઞાનનો જેમ આપણે નાશ કરતા જઈએ એમ આપણે વધારે ને વધારે વર્તમાનમાં ઓફકોર્સ એ જ રસ્તો છે. આમાં કેવું છે, મેં પહેલા જ કીધેલું કે જેટલી આપણા પોતાની જ્ઞાન દર્શનની નબળાઈ એટલી પ્રાર્થનાઓ વધારે કરવી પડે, જેટલું જ્ઞાન દર્શન સ્ટ્રોંગ એટલી પ્રાર્થના ઓછી કરવી પડે. બરાબર. ઇટ્સ અ ડિપેન્ડ ઓન ઇન્ડિવિડ્યુઅલ, ઇટ ઇઝ નોટ લાઈક અ જનરલ. યા બરાબર છે સ્વામીજી, સાચી વાત. કોઈ કે મારે બ્રહ્મચર્ય પાળવું છે તો હું પ્રાર્થના કર, બીજું શું કહું? હા, બરાબર છે. મારે બીજું કોઈ ચમત્કાર ની બીજી શું વાત કરું? ના, કોઈ કે મારે એને સાથે લેવા દેવાનો તો કઈ વાંધો નહીં, શુદ્ધાત્મા મારે એને કુદરતી રચના જો, પતી ગયો. એટલે લોકોની ડિમાન્ડ ઉપર સપ્લાય હોય ને. ના, એ વાત તો સાચી છે સ્વામીજી. હા, એટલે ભાઈ આપણે તો પછી દરેકને કોઈ કે મારા મહાવિદ્ય ક્ષેત્રમાં જવાના ભાવ કરવા છે તો કોઈ કર, વાંધો નહીં, એમાં શું જવાનું? એ એની માંગણી છે તો હું ના થોડું પાડું એને. ના, બરોબર છે, સારી ભાવના છે તો. હા, એટલે દરેકની પોતપોતાની ચોઈસ હોય છે. અને મને કહે તું, મને કઈ વાંધો નહીં, તમારે ભાવના કરવી હોય તો કરો. ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. બરાબર છે. અને સ્વામી જેમ આપણે સાયન્સ સમજતા જઈએ એમ આ બધું જેને પ્રાર્થના કહેવાય, આ બધી ભાવનાઓ જે છે એ બધી આપણી ઓછી થતી જાય એવું ખરું સ્વામીજી? બધો ઇન્ટરેસ્ટ ઘટતો જાય એમ ભાવનાઓ ઘટતી જ જાય બધી. પોતાના સ્વસ્વરૂપમાં સ્થિર થતા જઈએ અને આ બધું કુદરતી રચના દેખાતું જાય ને પછી બહુ આવી અપેક્ષાઓ, ભાવનાઓ, પ્રાર્થનાઓ, માંગણી એ બધું જરૂર નથી હોતું. પણ હવે ઇટ્સ ડિપેન્ડ ઓન ઇન્ડિવિડ્યુઅલ સિચ્યુએશન. ઓકે, વ્યક્તિગત સ્થિતિ ઉપર આધાર રાખે છે. જનરલ ના કહેવાય, પણ વ્યક્તિગત કોઈને એવું હોય તો કરી પણ શકે. બરાબર. અને સ્વામીજી કોઈનું એવું હોય કે પહેલેથી જ આ દ્રષ્ટિ મળ્યા પહેલા બી રિલેટિવમાં કઈ માંગી ન શકે, એટલે જેને કહેવાય ને કે મટીરિયલિસ્ટિક વસ્તુ કોઈ માંગી ન શકે, તો એ કેવી રીતના એવું આવી શકે? માંગી ના શકે એટલે થ્રુ આઉટ એની લાઈફ જે ગઈ હોય માં, જેને કે મટીરિયલિસ્ટિક લાઈફ માટે બધા નથી કહેતા કે મને આ જોઈએ છે, મને આ જોઈએ છે, મને આ જોઈએ છે, એટલે આપણે ભૌતિક અને બધી સમજી ગયો. એ માંગી જ ન શકે ક્યારે, તો એ મીન્સ એ કેવાય ને એને એવા ભાવ કર્યા હોય. સારું, એનું ડેવલપમેન્ટ સમજણ સારી કહેવાય. અચ્છા, ઓકે. અને અમે દાદા ભગવાનને સાથે મળ્યા ને, એમની સાથે જે અમે 11-12 વર્ષ રહ્યા છે, એ 12 વર્ષમાં ક્યારે અમે કોઈ દિવસ સામાજિક, ધાર્મિક કે આધ્યાત્મિક ક્યારે વિધિ કરાઈ નથી. સબ્જેક્ટ ટુ ડિમાન્ડ. બરાબર સમજી. સબ્જેક્ટ ટુ ડિમાન્ડ ખ્યાલ આવી ગયો ને? હા, ખ્યાલ આવી ગયો. કે આ વસ્તુ માટે વિધિ કરી આપો એવું ક્યારે કર્યું નથી. વિધિ કરી છે જે નિયમથી કરવાની હોય તે, પણ સબ્જેક્ટ ટુ નહીં કે ભાઈ આના માટે એવું ક્યારે કર્યું, એ વિચાર પણ નથી આવ્યો. બરાબર સમજી. એવું છે.
એટલે પણ આ તો એટલે આ બી અમારા ઉદયકર્મ છે, પણ આ તો વાત કરું છું. હા હા બરાબર છે. હા બરાબર. અલ્પાબેન. અલ્પાબેન ઠક્કર. હા, વિડિયો ઓન કરજો તમારું પ્લીઝ અને અનમ્યુટ કરજો. યસ પ્લીઝ. અનમ્યુટ કરો પ્લીઝ, તમારું મ્યુટ છે. હા. જય સચ્ચિદાનંદ પૂજ્ય. આપણે શુદ્ધાત્મા છે અને આ મન વચન કાયા ડિસ્ચાર્જ છે, કુદરતી રચના છે. તો સવારથી આપણે ઉઠીએ ને તો અંદરથી જે બી વિચાર આવે ને નેગેટિવ જ દેખાડે. આજે સવારથી મેં જોઉં છું ને તો ઘણી બુદ્ધિ બધું દોષ બતાડે, ઘણું નેગેટિવ બતાડે. પાછું એને આપણે જો દ્રષ્ટિના ઉપયોગ કરી હોય ને એટલે પાછા આવીએ અને ના હું શુદ્ધાત્મા એ કુદરતી રચના ડિસ્ચાર્જ છે એટલે પાછું ઊભું થયું, ફરી પાછી દ્રષ્ટિનો ઉપયોગ કર્યો. એવું થયા જ કરે છે. તો આ બુદ્ધિ એટલે સ્પોરનું આમ ઊભું થાય ને એમ તરત જ ખબર પડે કે આ કોઈ બધે નેગેટિવ જાય છે. એટલે પછી કહું તરત ના હું શુદ્ધાત્મા આ કુદરતી રચના. તો આવું કેવું થયા જ કરે ને બુદ્ધિ અંદરથી નીકળ્યા જ કરે આવો માલ કચરો. હંમેશા કેવું હોય કે કુદરતી રચના એ કઈ રેડીમેડ રબર નથી. રેડીમેડ રબર ખ્યાલ આવે? રબર એટલે ઇરેઝ કરવાનું સાધન નથી. કુદરતી રચના શબ્દ બોલીએ, ઇટ ઇઝ અ મેટર ઓફ અવેરનેસ. આ જાગૃતિનો સબ્જેક્ટ છે. એ મિકેનિકલ વર્ડ નથી. ગમે તે થાય કુદરત એવું નહીં. કુદરતી રચના આપણને ફીલ થવું જોઈએ. સમજાય છે મારી વાત શું કહું છું? જેમ દાદા ભગવાનને વ્યવસ્થિત શક્તિ અનુભવમાં આવ્યું હતું, પછી એ વ્યવસ્થિત બોલ્યા. હવે તમે વ્યવસ્થિત બોલો, તમને ક્યાં અનુભવ છે? તમે તો શબ્દનો ઉપયોગ કરો રબરની જેમ. તો આ શું કહેવાય? વિચારો ઘડી આવે. એટલા માટે કે તમને જો કુદરતી રચના સમજીને તમે જુઓ તો પછી વિચાર ગમે તેવા આવે, પોઝિટિવ, નેગેટિવ, સારા, ખરાબ, ગમે તે આવે, પણ કુદરતી રચના જ છે. આપણે તો ઓબ્ઝર્વર જ છે. પછી વાંધો શું છે? પણ આપણે રેડીમેડ તરીકે ઉપયોગ કરવાનું. કુદરતી રચના એ શબ્દ નથી. કુદરતી રચના એ આપણું વિઝન હોવું જોઈએ, સાયન્ટિફિક વિઝન. એમ આપણો હિસાબ જ છે ને. એમ રિપીટ શબ્દને ચેન્ટિંગ કરીએ, કુદરતી રચના પેલા વ્યવસ્થિત કરતા હતા, એવું ના હોવું જોઈએ. આ ચેન્ટિંગ નથી. પણ કુદરતી રચના દેખાવું જોઈએ કે આ સંજોગ કોને ઉભા કર્યા, આ મનનો કંટ્રોલર કોણ છે, આ ટાઈમે આ વિચાર કેમ આવ્યો, આ કયા આધારે આવ્યું? તો કે આ કુદરતી રચનાને આધારે. કુદરતે આવું કેમ કર્યું હશે? તો કે કુદરતી કાનૂન પ્રમાણે. કુદરતી કાનૂન કેમ ઉભો થયો? તો ગયા અવતારના કોષને આધારે. આવી પ્રોસેસ દેખાય એનું નામ કુદરતી રચના. બરાબર. તો પછી આજે તમારા મન વચન કાયા તમને સ્વતંત્ર રીતે કર્તા તરીકે જવાબદાર દેખાય નહીં. એ તો સાધન છે. પછી સાધન પાસે કોઈ પસંદગી હોતી નથી. એટલે આપણે દ્રષ્ટિનો ઉપયોગ કરીએ ને તો હળવાશ લાગે. પહેલા તો જે સ્ફોડનો ઉભો થાય ને અંદરથી જે વિચાર આવે એને આપણે અલગ રહીને જોઈએ તો પછી એ વખતે અમને નેગેટિવ દેખાય ને એટલે આપણને અંદર ખબર પડે તરત કે આ ઊભું થયું. તો કે ના, આ તો મારું નથી, હું તો શુદ્ધાત્મા છું, એ શુદ્ધાત્મા છે. અને આપણે કરેલો ક્રોસ જ નીકળે છે. તો પછી પણ કોઈ વાર રહી પણ જાય, નેગેટિવ દેખાય, પછી સેકન્ડ પછી પાછા એ ખબર પડે કે આમાં દ્રષ્ટિનો ઉપયોગ નથી કર્યો મેં. પણ આપણે પ્રકૃતિમાં પોઝિટિવ નેગેટિવ ના ડિવિઝનમાં જવાનું નહીં. કુદરતી રચનામાં પોઝિટિવ નેગેટિવ ના હોય. કુદરતી રચના એટલે કુદરતી રચના. પોઝિટિવ હોય તોય કુદરતી રચના, નેગેટિવ હોય તોય કુદરતી રચના, લાભ હોય તોય કુદરતી રચના, નુકસાન હોય તોય કુદરતી રચના. બધું જ જોયા જ કરવાનું ખાલી. પણ આપણી પાસે કુદરતે એટલી જ શક્તિ આપી છે. આ તો જોવાથી આગળ જઈએ છીએ એનો માર ખાઈએ છીએ. ના સમજાયું? કુદરત ચોખ્ખું તો કે છે તમે જન્મો તારે લાવવાનું નહીં, મરી જાવ તારે લઈ જવાનું નથી. તોય જો સમજાતું નથી કશું આપણું નથી. બોલતા નથી. બરોબર છે. આ મન વચન ક્યાં લઈને જવાનું ને આપણે? ના, તો પછી બીજું આપણું છે શું? જો મન વચન કાયા આપણાથી તો બીજું શું આપણું છે? આપણી પાસે શુદ્ધાત્મા જ છે આપણી પાસે. તો પછી બીજામાં ઊંડા કેમ ઉતરવાનું? બોલો ના. તો પછી શુદ્ધાત્મા સિવાય ઊંડા ઉતરવાનું કારણ શું? મને કહો, કારણ બતાવો. જો બધું આપણું છે જ નહીં, મન વચન કાયા, અને તેની અવસ્થા આપણી નથી, તો પછી આ સારું છે, આ ખરાબ છે, આ ગમતું છે, આ ના ગમતું છે, આ લાભકારક છે, નુકસાનકારક છે, એવું ઊંડા ઉતરવાનું કારણ શું? બોલો. દ્રષ્ટિનો ઉપયોગ કરવા કે આ જોયું નહીં, એમાં શુદ્ધાત્મા ના જોયા ને, શુદ્ધાત્મા જોવાના રહી ગયા ને.
હું શુદ્ધાત્માની વાત નથી કરતો. હું એમ કહેવા માંગુ છું કે જો કુદરતી રચના જુએ તો પછી આ બધી બાબતમાં ઊંડા ઉતરવાનું કોઈ કારણ નથી ને. બરાબર છે, બરાબર. તમારે એમ કેમ કેવું પડ્યું મને ખરાબ વિચાર આવ્યો, સારો વિચાર આવ્યો, પણ સારો ખરાબ બે કુદરતી રચના નહીં. બરાબર. તો પછી કેમ ડિવિઝન પાડ્યું? પઝલ કેમ ઉભું થયું? રિલેટિવ સત્યમાં ઊંડા ઉતર્યા. એટલે આ સારું ને આ ખરાબ, પણ શા માટે? કુદરતી રચના મીન્સ કુદરતી રચના. સારું તો હોય કુદરતી રચના અને ખરાબ તો હોય કુદરતી રચના. પછી ક્યાં વાંધો છે? તમે રિલેટિવ સત્યમાં ડિવિઝન પાડ્યું એટલે પ્રશ્ન ઉભો થયો ને કે આ ખરાબ અને આ સારું. ના પાડે હોત તો કશું પઝલ જ નથી. હા, તો પઝલ ઉભું કર્યું ને આપણે. હા, એટલે કુદરતી રચના જોવાનું. ખ્યાલ આવી ગયું શું કઉ છું? હા, બરાબર. હા, કુદરતી રચના જોવાનું આપણે. હા, ડિવિઝન નહીં પાડવા. રિલેટિવ સત્યમાં નો ડિવિઝન એન્ડ નો ડિટેલિંગ. જે પણ છે બધું કુદરતી રચના. ઓકે, જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કપિલા બેન.